નમસ્કાર મિત્રો, ગુજરાત પોકેટ ચેનલમાં તમારું સ્વાગત છે અને દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને મહત્વના સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો। મહારાષ્ટ્રના રાજકીય વર્તુળોમાંથી એક મોટી ખબર સામે આવી રહી છે। મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે આજે દિલ્હીમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે 25 મિનિટની બેઠક કરી અને રાજ્યમાં હાલમાં કેટલાક મંત્રીઓના વિવાદાસ્પદ વિડીયો વાયરલ થયા બાદ વિપક્ષ દ્વારા સરકારને ઘેરવાનો પ્રયાસ થઈ રહ્યા છે। ત્યારે સૂત્રો પાસેથી મળતી માહિતી આવી રહી છે કે ભાજપ દ્વારા આવા મંત્રીઓના રાજીનામા માટે દબાણ વધી રહ્યું છે। રાજ્યસભામાં વિદેશ મંત્રાલય પાસેથી ભારતીય નાગરિકતા છોડનારા લોકોના આંકડા મંગાવવામાં આવ્યા હતા, જેના જવાબમાં વિદેશ મંત્રાલયે ગુરુવારે જણાવ્યું છે કે 2024માં 2 લાખથી વધુ ભારતીયોએ પોતાની નાગરિકતા છોડી દીધી છે। જો કે આ આંકડો વર્ષ 2023ની સરખામણીમાં થોડો જ ઓછો છે। રાજ્યમંત્રી કીર્તિવર્ધનસિંહે રાજ્યસભામાં ભારતીય નાગરિકતા છોડવાને લઈને એક પ્રશ્નના જવાબમાં આ ડેટા રજૂ કર્યો હતો। નરેન્દ્ર મોદી આજે 25 જુલાઈના રોજ દેશના બીજા સૌથી લાંબા સમય સુધી સેવા આપનારા વડાપ્રધાન બન્યા હતા અને પ્રધાનમંત્રી મોદીએ ભૂતપૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધીના રેકોર્ડને તોડી નાખ્યો હતો। અત્યાર સુધી જવાહરલાલ નહેરુ સૌથી લાંબા સમય સુધી વડાપ્રધાન રહેવાનો રેકોર્ડ ધરાવે છે। ઇન્દિરા ગાંધી 4077 દિવસ સુધી વડાપ્રધાન રહ્યા હતા અને વડાપ્રધાન મોદી ઓક્ટોબર 2001થી મે 2014 સુધી ગુજરાતના મુખ્યમંત્રી રહ્યા હતા અને તેમણે સૌથી લાંબા સમય સુધી ગુજરાતમાં મુખ્યમંત્રી રહેવાનો રેકોર્ડ પણ બનાવ્યો છે। લોકસભામાં વિપક્ષ નેતા અને કોંગ્રેસના ભૂતપૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ સ્વીકાર્યું છે કે તેમણે ઓબીસી એટલે કે અન્ય પછાત વર્ગોના લોકોનું રક્ષણ એ રીતે નથી કર્યું જે રીતે તેમને કરવું જોઈએ। કોંગ્રેસના ભાગીદારી ન્યાય સંમેલનમાં પોતાની ભૂલ સ્વીકારીની સાથે જ તેમણે કહ્યું છે કે તેઓ તેને સુધારવા માંગે છે। તેમણે કહ્યું કે જો તેમની પાસે સમજ હોત તો તેઓ 2004માં જ જાતિ વસ્તી ગણતરી કરાવતા। શુક્રવારે દિલ્હીમાં કોંગ્રેસનું ભાગીદારી ન્યાયતંત્ર સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું। કેન્દ્ર સરકારના 33 લાખથી વધુ કર્મચારીઓ અને 66 લાખથી વધુ પેન્શનરો 8મા પગાર પંચની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે। તમને આશા છે કે કમિશનની ભલામણો પછી તેમના પગાર અને પેન્શનમાં સારો વધારો થશે, પરંતુ એક રિપોર્ટ મુજબ તેમની આશા ઠગારી નીવડી છે। કોઈક ઇન્સ્ટિટ્યુશનલ ઇક્વિટીઝના એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે 8મા પગાર પંચમાં ફિટમેન્ટ ફેક્ટર 1.8 જેટલો ઓછો હોઈ શકે છે। આગામી સમયમાં તમારે યુપીઆઈ દ્વારા ચૂકવણી કરવા માટે ફી ચૂકવવી પડી શકે છે। રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના ગવર્નર સંજય મલ્હોત્રાએ આ તરફ ઇશારો કર્યો છે। તેમણે કહ્યું છે કે સંપૂર્ણપણે મફત ડિજિટલ વ્યવહારો સમાપ્ત થઈ શકે છે। રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના ગવર્નરે કહ્યું છે કે યુપીઆઈ સતત નવી ઊંચાઈઓને સ્પર્શી રહ્યું છે, પરંતુ તેને આર્થિક રીતે ટકાઉ બનાવવા માટે પ્રયાસો કરવા પડશે અને આરબીઆઈ ગવર્નરનું નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે યુપીઆઈ ચૂકવણીમાં તીવ્ર વધારો જોવા મળ્યો છે અને દૈનિક વ્યવહારો ફક્ત 2 વર્ષમાં બમણા થઈ ગયા છે। સરકાર દ્વારા મહિને રેશન કાર્ડ ધારકોને મફત અનાજ આપવામાં આવે છે અને સરકારનો મુખ્ય ઉદ્દેશ દરેક જરૂરિયાતમંદ વ્યક્તિ સુધી રાશન પહોંચાડવામાં છે। હવે ઓગસ્ટ મહિના માટેના મફત રાશનના વિતરણની તારીખો જાહેર થઈ ગઈ છે, તો મફત અનાજનું વિતરણ ઓગસ્ટ માસની શરૂઆતથી જ પ્રારંભ કરી દેવાશે। રાશન કાર્ડ ધારકો માટે એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે અને જન્માષ્ટમીના તહેવારોને વધુ સારી રીતે ઉજવી શકે તે માટે પરિવારોને રાહત દરે વધારાની ખાંડ અને ખાદ્ય તેલ વિતરણ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। રાજ્યમાં ચોમાસાની ઋતુ ચાલી રહી છે અને તેમ છતાં પણ કેટલાક જિલ્લામાં હજુ વરસાદની ઘટ છે અને જે કેટલાક જિલ્લામાં પ્રમાણમાં બહુ ઓછો વરસાદ વરસ્યો છે। જો કે હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતમાં આગામી આજથી એટલે કે ફરી વરસાદનું જોર વધશે અને હવામાન વિભાગે 26 જુલાઈથી 29 જુલાઈ સુધીમાં સાર્વત્રિક વરસાદનું અનુમાન વ્યક્ત કર્યું છે। તો ટૂંકમાં કહીએ તો 26થી 29 જુલાઈ સુધીમાં દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારમાં સારો વરસાદ પડી શકે છે અને ઉત્તર ગુજરાતમાં પણ છૂટાછવાયા વરસાદ પડી શકે છે। ચૂંટણી પંચે મતદાર યાદીના સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન SIR એટલે કે અંગે મહત્વનો નિર્ણય લીધો છે। આ બિહારની જેમ હવે દેશભરમાં SIRની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે। ચૂંટણી પંચ અનુસાર જે મતદાર યાદીઓની તટસ્થતા અને વિશ્વસનીયતા સુનિશ્ચિત કરવાની બંધારણીય જવાબદારી નિભાવવા માટે દેશભરમાં SIR શરૂ કરવામાં આવશે અને અહેવાલો અનુસાર બિહારમાં SIR હેઠળ હાથ ધરવામાં આવેલી તપાસમાં 18 લાખ મૃત મતદારો, 26 લાખ મતદારો જેમણે પોતાની વિધાનસભા બેઠક બદલી છે અને 7 લાખ ડુપ્લિકેટ એન્ટ્રીઓ મળી આવી હતી।
ભારતમાં પેટ્રોલ અને ડીઝલ રોજિંદા જીવનનો એક મહત્વપૂર્ણ ભાગ બની ગયો છે. તો રોજિંદા જીવનમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ દરેક વ્યક્તિના જીવનમાં સીધી અસર કરી છે. ભારતમાં ઓઇલ માર્કેટિંગ કંપનીઓ દરરોજ સવારે 6 વાગે ઈંધણના ભાવ અપડેટ કરે છે, જે દરેક શહેરોમાં અલગ અલગ હોઈ શકે છે. અને શુક્રવારે જ આજે ભાવ જાહેર કરવામાં આવેલા હતા. તો સવારે દેશમાં પેટ્રોલ અને ડીઝલના નવા દર જાહેર કરવામાં આવ્યા હતા. તો ભારત તેની મોટા ભાગની જરૂરિયાતનું ક્રૂડ ઓઇલ વિદેશોમાંથી ખરીદે છે, એટલે કે આયાત કરે છે. જ્યારે આંતરરાષ્ટ્રીય બજારમાં તેની કિંમત વધે છે, ત્યારે સ્થાનિક ભાવ પણ વધે છે. તો હાલ માટે આટલું. જો મળીશું નવી અપડેટ સાથે. જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દો, જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે.